નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે કેપેસિટર પર ડાઇલેક્ટ્રિકની અસર ટોપિક સમજ્યા. આજે આપણે કેપેસિટરનો એક અગત્યના નવા કન્સેપ્ટ કેપેસિટરોનું સંયોજન વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, સંયોજન તમને ખ્યાલ છે કે આપણે ઘણા પ્રકારે કરી શકીએ છીએ. કેપેસિટરોને શ્રેણીમાં જોડી શકાય, કેપેસિટરોને સમાંતરમાં જોડી શકાય કે કેપેસિટરોને મિક્સ પ્રકારે અથવા અન્ય કોઈ પણ પ્રકારે આપણે જોડી શકીએ. તો સૌપ્રથમ આપણે કેપેસિટરોનું શ્રેણી જોડાણ સમજીએ. તો સૌપ્રથમ કેપેસિટરો શ્રેણીમાં જોડીએ. ધારો કે આપણી પાસે બે કેપેસિટર છે કે જેના કેપેસિટન્સ અનુક્રમે C1 અને C2 છે. આ C1 કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર કે જેની એક પ્લેટ પર પ્લસ Q વિદ્યુતભાર, બીજી પ્લેટ પર માઇનસ Q વિદ્યુતભાર, અને આ C2 કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર જેની એક પ્લેટ પર પ્લસ Q, બીજી પ્લેટ પર માઇનસ Q વિદ્યુતભાર. આ બંને કેપેસિટરને આપણે શ્રેણીમાં જોડેલા છે અને આ બે બિંદુઓ A અને B વચ્ચે આપણે અમને શ્રેણીમાં જોડેલા છે. તો મિત્રો, ખરેખર આ જે રચના છે તે કઈ રીતની શક્ય બને છે તો એ સમજાવવા માટે હું તમને થોડુંક વધારે ડિટેલ આપું. તો કેપેસિટરોની જે બે પ્લેટ હોય છે A અને B સાથે કનેક્ટ કરેલી, એક ડાબી અને એકની ડાબી અને બીજાની જમણી, તેમની સાથે એકચ્યુઅલી અહીં આપણે બેટરી જોડીએ છીએ. હવે શું થાય છે આવું બેટરી જોડાણ કરવાના કારણે? બુકમાં આપણને બેટરી જોડીને નથી બતાવ્યું એટલે થોડુંક કદાચ આપણને ઘણી વખત સમજવામાં પણ તકલીફ પડે, એટલે હું તમને બેટરી જોડીને પણ સમજાવું છું. કે ધારો કે આપેલા બે બિંદુઓ A અને B વચ્ચે આપેલા બે કેપેસિટર્સ C1 અને C2 ને આપણે શ્રેણીમાં જોડ્યા છે, જેના માટે કેપેસિટરની ધન પ્લેટ જે છે તેના સાથે બેટરીનો ધન વિદ્યુતભાર જોડાયેલો છે. પરંતુ તમને એક કહી દઉં કે કેપેસિટર પર ધન અને ઋણ પ્લેટ જેવું ત્યારે જ શક્ય બને છે કે તેને તમે બેટરી સાથે જોડો છો ત્યારે. તો જ્યારે બેટરીનો ધન ધ્રુવ કેપેસિટર C1ની કોઈ પ્લેટ સાથે જોડાય છે ત્યારે તેની પર ધન વિદ્યુતભાર, અને જ્યારે ઋણ પ્લેટ જે છે બેટરીની એ કેપેસિટરની કોઈ પ્લેટ સાથે જોડાય છે ત્યારે તેના પર ઋણ વિદ્યુતભાર આવે છે. પરંતુ હકીકતમાં એવું છે કે જ્યારે કેપેસિટરની કોઈ એક પ્લેટ ઋણ પ્લેટ સાથે જોડાય ત્યારે ઇલેક્ટ્રોન આ પ્લેટ અહીં બેટરીની ઋણ પ્લેટ પરથી ગતિ કરી અને આ પ્લેટ પર આવશે, અને જેટલો આના પર ઋણ વિદ્યુતભાર આવશે તેટલો ઋણ વિદ્યુતભાર પ્રેરણની ઘટના વડે આના ઉપરથી દૂર જશે અને આના પર ધન વિદ્યુતભાર પ્રેરિત થશે. અને જેટલો ધન વિદ્યુતભાર આના પર પ્રેરિત થશે તેટલો જ ઋણ વિદ્યુતભાર આ પ્લેટ પર આવશે અને તેટલો જ ઋણ વિદ્યુતભાર આનાથી દૂર જશે, એટલે કે આના પર એટલો જ ધન વિદ્યુતભાર પ્રેરિત થશે. મિત્રો, આ કેપેસિટર પર જે વિદ્યુતભાર પ્રેરિત થાય છે એની પાછળની મુખ્ય જે ભૌતિક વિજ્ઞાન છે તે આપણે સમજ્યા. હવે આપણે આ બેટરીની ખરેખર કોઈ અત્યારે જરૂર નથી એટલે આપણે એને કાઢી નાખીએ છીએ અને આગળનો ભાગ આપણે સમજીએ. તો ધારો કે આપણને જે આપ્યું છે એ પ્રમાણે બે છેડાઓ A અને B વચ્ચે આપેલા બે કેપેસિટર C1 અને C2 જોડેલા છે. તો તેમના વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સ એટલે વિદ્યુત સ્થિતિમાન જે છે તે ધારો કે આ C1 કેપેસિટર વિદ્યુત સ્થિતિમાન V1 છે અને આના પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 છે. હવે એક વસ્તુ નક્કી છે કે બંને પ્લેટ પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે V1 અને V2 છે, તો ખરેખર બંનેનો સરવાળો કરવાથી V1 અને V2નો જો આપણે સરવાળો કરીશું તો તે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો થશે. એટલે V બરાબર કુલ વિદ્યુત A અને B વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને ટૂંકમાં આપણે PD તરીકે ઓળખીએ છીએ. તો A અને B વચ્ચેનો PD V V1 + V2. V1 એ C1 પરનો PD છે અને V2 એ C2 પરનો PD છે. હવે આપણે એ પણ જાણીએ છીએ કે V બરાબર Q/C થશે. તો એટલે આપણી V બરાબર Q/C એટલે V1 બરાબર Q/C1 પ્લસ Q/C2. હવે મિત્રો, તમને એમ પણ થશે કે બંને પર Q સરખો મેં શા માટે લખ્યો છે? તો મિત્રો, તમને એ સમજાવી દઉં કે જ્યારે આ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડાયેલી છે ત્યારે આના પર માઇનસ Q વિદ્યુતભાર આવશે તો તેટલો જ ધન વિદ્યુતભાર આ પ્લેટ પર આવશે, તેટલો જ. એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આના પર પ્લસ Q આવશે. જેટલો પ્લસ Q આના પર આવશે તેટલા વડે ઇલેક્ટ્રોન તેટલા જ પ્રમાણમાં આના ઉપર આવશે, કારણ કે આ પ્લેટ જે વાહક છે તે શું વાહક તાર છે? આદર્શ
આદર્શ વાહકતાર આપણે ધ્યાનમાં લીધેલો છે, એટલે આના પર માઇનસ ક્યુ વિદ્યુતભાર આવશે અને તેટલો જ પ્લસ ક્યુ વિદ્યુતભાર આના પર આવશે. એટલે કેપેસિટર પરના વિદ્યુતભારને આપણે સામાન્ય રીતે આના પર પ્લસ ક્યુ અને આના પર માઇનસ ક્યુ હોય તો કેપેસિટર પરનો વિદ્યુતભાર આપણે ક્યુ ગણીએ છીએ, જે બંને પ્લેટ પર સમાન લઈએ છીએ. સમાંતર પ્લેટ કેપેસિટર છે આપણું, એટલે આપણે અહીં ક્યુ લખ્યો છે. બંનેના કેપેસિટન્સ જુદા જુદા છે, બરાબર. તો આપણને ક્યુ બાય સી મળશે. હવે આના ઉપરથી આપણે વી બાય ક્યુ લખીશું તો 1/C1 પ્લસ 1/C2 મળશે. હવે આપણે એ પણ જાણીએ છીએ, પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે કેપેસિટન્સ સી એટલે શું. તો આપણે એ જાણીએ છીએ કે સી બરાબર શું લખી શકાય, તો ક્યુ બાય વી. એટલે કેપેસિટર પ્લેટ પરનો વિદ્યુતભાર અને તેની બે પ્લેટ વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સના ગુણોત્તરને આપણે તેનું કેપેસિટન્સ સી કહીએ છીએ. તો એ નિયમ પ્રમાણે આપણે વી બાય ક્યુ બરાબર શું લખી શકશું, તેથી વી બાય ક્યુની જગ્યાએ આપણે લખી શકશું 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. તો મિત્રો તમે અહીં એક જોઈ શકો છો કે આપણી પાસે બે કેપેસિટર જે આપણે જોડ્યા હતા તે બે કેપેસિટરના સમતુલ્ય કેપેસિટન્સ સી આપણને મળ્યો. અને આમ આપણે કહી શકીએ કે આ બે કેપેસિટર જે C1 અને C2 છે તેના બદલે તેનું સંયુક્ત, તેના શ્રેણી જોડાણનો સંયુક્ત કેપેસિટન્સ જો C હોય તો V બાય ક્યુ બરાબર 1/C થાય. અને આ 1/C જો આની જગ્યાએ લખીશું તો 1/C1 પ્લસ 1/C2 આપણને સૂત્ર મળશે. તો આ બે કેપેસિટરોનું શ્રેણી જોડાણથી આપણને મળ્યું. પણ જો આપણે આવી જ રીતે વ્યવહારમાં n કેપેસિટર જોડેલા હોય તો મિત્રો એ પણ તમને સમજાવી દઉં કે ધારો કે વ્યવહારમાં આપણે આવી જ રીતે n કેપેસિટરને જોડેલા હશે. ધારો કે બધા n કેપેસિટર્સને આપણે જોડીએ છીએ બિંદુ A અને બિંદુ B ની વચ્ચે. ધારો કે આ કેપેસિટન્સ C1 છે, આ C2 છે, આ C3 છે, આ C4 છે. તો નેચરલી છે કે અગાઉ હતું એ જ પ્રમાણે આના પર પ્લસ ક્યુ, આના પર માઇનસ ક્યુ, પ્લસ ક્યુ, માઇનસ ક્યુ, આ રીતે વિદ્યુતભાર કેપેસિટરની પ્લેટ પર થશે. એટલે કે આપણી પાસે C1, C2, C3, C4 વગેરે છે, પરંતુ વ્યાપક કિસ્સામાં આપણે કહીએ કે ધારો કે આ C4 નહીં પરંતુ અહીં n કેપેસિટન્સ આવેલા છે અને આ Cn નું કેપેસિટર છે. તો તેનું સમતુલ્ય આપણે જો શોધવાનો હોય તો શું કરવાનું, તો મિત્રો સેમ કન્ડિશન છે, સેમ સૂત્ર આપણે મેળવવાનું રહેશે. અને આવા કિસ્સામાં આપણને આ સૂત્ર છે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ 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 Vn મળશે. તમે જુઓ આપણે ક્યાં ફેરફાર કરીએ છીએ એટલું જ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો પ્લસ Q બાય C3 પ્લસ 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 Q બાય Cn. તો એ જ રીતે અહીંયા પણ આપણને મળશે પ્લસ 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 1/Cn. હવે આપણે જાણીએ છીએ કે આ એ C1, C2, C3 થી Cn કેપેસિટરો શ્રેણીમાં જોડ્યા છે. હવે જો આ Cn કેપેસિટર એટલે કે બધા n કેપેસિટર જે જોડ્યા છે તો n કેપેસિટરના શ્રેણી જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ જો આપણી પાસે C હોય તો આપણે લખી શકીએ છીએ V બાય ક્યુ બરાબર 1/C. તો આપણે 1/C લખીશું ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 અને સામે આપણે n કેપેસિટન્સ માટેનું વ્યાપક સૂત્ર મળશે પ્લસ 1/C3 પ્લસ પ્લસ 1/Cn. તો મિત્રો આ રીતે આપણે જો આપણે n કેપેસિટરને આપણે શ્રેણીમાં જોડ્યા હશે તો પણ તેનો શ્રેણી જોડાણનો સમતુલ્ય એટલે કે અસરકારક કેપેસિટન્સ સીનું મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ. અને મિત્રો આને આપણે એ રીતે પણ યાદ રાખીશું કે ધારો કે આ સૂત્ર જે આપણને ફાઇનલ મળ્યું 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 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 1/Cn. આ જે મળ્યું છે આ સૂત્ર આપણને એક અગત્યના નિષ્કર્ષ તરફ પણ દોરી જાય છે. આ નિષ્કર્ષ શું છે તમે જુઓ, સમજો કે ધારો કે C1 નું મૂલ્ય 1 માઇક્રોફેરેડે છે, C2 નું મૂલ્ય 2 માઇક્રોફેરેડે છે, C3 નું મૂલ્ય 3 માઇક્રોફેરેડે છે. આમ કરતાં કરતાં Cn નું મૂલ્ય 100 માઇક્રોફેરેડે છે. તો ધારો કે 100 કેપેસિટર આપણે આવી રીતે શ્રેણીમાં જોડ્યા છે અને તેનું સમતુલ્ય કેપેસિટન્સ જો આપણે શોધવાનું હોય તો તેનું સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય તેમાં શ્રેણીમાં જોડેલા નાનામાં નાના કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્ય કરતાં નાનું હોય છે.
એટલે કે આ જે સી આવે છે તેનો જવાબ હંમેશા નાનામાં નાનો કેપેસિટરના કેપેસિટન્સ C1 એટલે કે 1 માઇક્રોફેરેડે કરતાં નાનું મળે. એટલે આ સીનું મૂલ્ય જો આના ઉપરથી આપણે શોધીએ તો 1 માઇક્રોફેરેડે કરતાં હંમેશા નાનું મળે. મિત્રો આ નિષ્કર્ષ આપણે ખાસ ધ્યાન રાખો. શ્રેણીમાં તમે ગમે તેટલા કેપેસિટર્સ જોડો છો તેની સાથે મતલબ નથી, પરંતુ તમે નાનામાં નાનું વેલ્યુ કેટલી જોડી છે. ધારો કે આ 100 કેપેસિટર છે, બધાની વેલ્યુ આપણે લઈ લઈએ છીએ મોટી, અને એમાંનું એક કેપેસિટર આપણે નાની વેલ્યુનું લઈએ છીએ, તો તે બધા જ કેપેસિટરોનું મૂલ્ય છે નાનામાં નાનું મૂલ્ય જે જોડેલું છે તેના કરતાં પણ સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય નાનું થાય છે. મિત્રો આ ખાસ ધ્યાન રાખશું. નિષ્કર્ષ મિત્રો, હવે આપણે કેપેસિટરના બીજા પ્રકારનું એટલે કે કેપેસિટરોનું સમાંતર જોડાણને સમજીએ. તો કેપેસિટરનું સમાંતર જોડાણ કઈ રીતે મળે? સૌપ્રથમ તો એ આપણે જોઈ લઈએ, વ્યાખ્યાયિત કરી દઈએ કે ધારો કે કેપેસિટર આ C1 છે, આ કેપેસિટર C2 છે, એનું સમાંતર જોડાણ કરવું છે. તો કેપેસિટર C1 એટલે કે એક કેપેસિટરની કોઈ એક પ્લેટ બીજા કેપેસિટરની એક પ્લેટ સાથે જોડવામાં આવે, અને કેપેસિટર એ પહેલાંની બીજી પ્લેટ બીજા કેપેસિટરની બીજી પ્લેટ સાથે જો સુવાહક તાર વડે જોડવામાં આવે તો આપેલા બંને કેપેસિટર એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે તેમ કહેવાય. અને બીજી વસ્તુ કે અહીં A અને B બિંદુઓ વચ્ચે આપેલા બે કેપેસિટર C1 અને C2 સમાંતર જોડાણમાં છે તેમ કહેવાય. અને મિત્રો એક કન્સેપ્ટ બીજો પણ ધ્યાન રાખજો કે જેવી રીતે આપણે શ્રેણીમાં સમજ્યા કે કેપેસિટરને આપણે શ્રેણીમાં જોડ્યા ત્યારે શું થયું હતું કે દરેક કેપેસિટર પરનો PD એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ જુદો જુદો હતો, બરાબર, પરંતુ દરેક કેપેસિટર પરનો વિદ્યુતભારનું મૂલ્ય સરખું હતું. જ્યારે અહીં એનાથી ઉલટું હશે, બિલકુલ ઉલટું, કે દરેક કેપેસિટરનો પરનો PD તમે જુઓ ડાયરેક્ટ એ બેટરી V સાથે જોડાય છે. ધારો કે A અને B બિંદુઓ વચ્ચે મેં V વોલ્ટ ધરાવતી બેટરી જોડી છે, તો દરેક કેપેસિટર પરનો PD સમાન એટલે કે V થશે. પરંતુ દરેક કેપેસિટર પરનો PD સમાન હશે, પરંતુ વીજભારનું મૂલ્ય સમાન હશે નહીં, કારણ કે દરેકના કેપેસિટન્સના મૂલ્ય જુદા જુદા છે, તેથી તેના વિદ્યુતભારનું મૂલ્ય સમાન નહીં હોય. ધારો કે આના પર Q1 છે તો આના પર Q2 વિદ્યુતભાર હશે. આ જેટલો Q1 હશે તેટલો જ આ -Q1 હશે, આ જેટલો Q2 હશે તેટલો જ આ -Q2 હશે. તેની પાછળનું જે ફિઝિક્સ છે જે તે શ્રેણીમાં જે મેં તમને સમજાવ્યું તે પ્રમાણેનું છે કે આ ઋણ પ્લેટ પરનો જે ઇલેક્ટ્રોન હશે તે આ પ્લેટ પર આવશે. ધારો કે -Q1 આવે છે આ પ્લેટ અહીંયા, અને ધારો કે અહીંયા -Q2 આવે છે વિદ્યુતભાર, તો તેટલો જ ધન વિદ્યુતભાર અહીં બંને બાજુ, આ બાજુ Q1 આના જેટલો અને આ બાજુ Q2 એટલે આના જેટલો પ્રેરિત થશે. આ રીતે આખું સર્કલ આખું પૂરું થશે. અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં શ્રેણી હોય કે સમાંતર હોય વિદ્યુત ક્ષેત્ર આપણને મળે. હવે આ થઈ કેપેસિટરોની સમાંતર જોડાણ. તો મિત્રો આપણે એ પણ જાણી રાખીશું કે કેપેસિટરના સમાંતર જોડાણમાં બંને પ્લેટો વચ્ચેનો બે કેપેસિટરો વચ્ચેનો PD V હંમેશા કેવો હોય છે? સમાન હોય છે, પરંતુ Q જે છે તે અસમાન મળે છે. આ ખાસ ધ્યાન રાખીશું. જ્યારે અગાઉને જે આપણે ટોપિક સમજ્યા હતા તેની અંદર PD જે છે તે અસમાન હતો, જ્યારે Q સમાન હતો. મિત્રો આ બંને વચ્ચેનો બેઝિક ડિફરન્સ છે. હવે આપણી પાસે બંને પ્લેટ પરનો વિદ્યુતભાર જે આપણને અસમાન મળે છે. ધારો કે કેપેસિટર 1 પર આપણે લીધું છે તે પ્રમાણે Q1 વિદ્યુતભાર છે, અને કેપેસિટર 2 પરનો વિદ્યુતભાર ધારો કે Q2 છે. એટલે કે કુલ વિદ્યુતભાર બંને પરનો કુલ વિદ્યુતભાર Q છે, જે બેટરીમાંથી નીકળેલો છે Q વિદ્યુતભાર. તો Q બરાબર Q1 + Q2 વિદ્યુતભાર બિંદુ A અને B વચ્ચે, બરાબર. Q બરાબર આપણે જાણીએ છીએ Q બરાબર CV લખાય, આપણે એ પણ જાણીએ છીએ કે Q બરાબર CV લખાય છે. તો એ સૂત્ર અનુસાર CV પણ આપણે આ C1 અને V તો સરખા છે બંને પર, પ્લસ આ C2 આ Q2 બરાબર C2 અને V સરખા છે. તો બંનેમાંથી આપણે જો V કોમન કાઢીશું તો V × C1 + C2. હવે આના ઉપરથી આપણે Q/V બરાબર C1 + C2 આપણને મળે. અને મિત્રો અહીં આપણે એ પણ ધ્યાન રાખીશું કે આપણે બે જ કેપેસિટર સમાંતરમાં જોડેલા છે. હવે આપણે ધારો કે આ બે કેપેસિટરના સમાંતર જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ જો આપણને C હોય તો Q/V બરાબર C લખાય. અને આ જો Q/V બરાબર C લખીએ તો આપણે C બરાબર C1 + C2 આપણને સૂત્ર મળે, જે આપણે બે કેપેસિટર માટે સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય આપે છે. હવે આ તો થઈ બે કેપેસિટરના સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સ C મેળવવાની રીત.
પરંતુ વ્યવહારમાં કેટલીક વખત 2 કરતાં વધુ કેપેસિટર પણ આપણે સમાંતરમાં જોડાયેલા હોય છે. તો એવા કિસ્સામાં ધારો કે 2ના બદલે 3 કેપેસિટર જોડાયેલા હોય તો, 3ના બદલે 4 કેપેસિટર જોડાયેલા હોય તો આવા કિસ્સામાં આપણે શું કરવું? ચાલો હું તમને એ પણ સમજાવી દઉં છું કે ધારો કે હવે હું આ 20 વોલ્ટ તરફથી બેટરી કાઢી નાખું છું અને 2ના બદલે હું 3 કેપેસિટર તેમની વચ્ચે જોડું છું. ધારો કે આ C3 કેપેસિટન્સ છે, તેના આ પ્લેટ પર વિદ્યુતભાર Q3 છે અને આના પર -Q3 છે, પ્લસ અને માઇનસ. આપણે બેટરીને અત્યારે દર્શાવેલી નથી, બરાબર છે. તો હવે આવા કિસ્સામાં Q1 વિદ્યુતભાર, Q2 વિદ્યુતભાર અને Q3 વિદ્યુતભાર આવશે અને દરેક પર PD સમાન હશે, Q અસમાન હશે. એટલે Q બરાબર Q1 + Q2 પ્લસ આપણને ત્રીજી જે કેપેસિટર છે તેના પરનો આપણે વિદ્યુતભાર Q3 મળે. તો આવી રીતે મિત્રો જ્યારે ત્રણેય કેપેસિટરની કોઈ એક પ્લેટ તમે જોઈ શકો છો કે એકબીજા સાથે જોડાયેલી છે. મિત્રો આને આપણે જે આકૃતિમાં દર્શાવ્યું છે તેના બદલે આપણે હજી આવી રીતે પણ દર્શાવી શકીશું. આ A અને B ને મેં આવી રીતે બતાવ્યા છે, એના બદલે તમને સરળતાથી સમજાય એવું લાગતું હોય તો આપણે તેને આ રીતે પણ દર્શાવી શકશું કે જેથી તમને વસ્તુ એકની એક જ છે, બરાબર છે. તમે આ રીતે પણ તેને સમજી શકશો. એટલે તમને એવું ન લાગે કે આ 2 અલગ અલગ છે. તમે જોઈ શકો છો કે C1 જે છે એની ત્રણેય પ્લેટ એકબીજા સાથે જોડાયેલી છે, બરાબર. C1ની બંને પ્લેટમાં C1ની એક પ્લેટ આવી આ તરફ ત્રણેય સાથે જોડાયેલી છે કેપેસિટર, અને એ જ રીતે C1, C2, C3ની બીજી પ્લેટ પણ એકબીજા સાથે જોડાયેલી છે. તો જ્યારે આપેલા કેપેસિટરોની દરેક પ્લેટ એટલે કે A અને B બિંદુઓ વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડાયેલી હોય ત્યારે તે દરેક કેપેસિટર એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા છે તેમ કહેવાય. અને મિત્રો આપણે યાદ રાખીશું કે સમાંતર જોડાણમાં V અસમાન હશે અને Q અસમાન હશે. તો આ રીતે આપણે બેટરી પરનો કુલ વિદ્યુતભાર ધારો કે Q હોય તો 3 ભાગમાં વહેંચાશે. તો C1V + C2V + C3V. અહીંયા આપણને પાસે કોમન કાઢીશું તો +C3 મળશે, અહીં પણ +C3 મળશે. હવે આપણે એ પણ લખીશું કે જો સમાંતરમાં આપણે 3 કેપેસિટર જોડેલા છે તો તે 3 કેપેસિટરનો અસરકારક કેપેસિટન્સ જો C હોય તો Q/V = C લખાશે. તો આપણી પાસે અહીં આપણે હજુ એક +C3 લખી શકીશું. તો આપણે સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ C1 + C2 + C3 વડે મળે છે. અને મિત્રો આના ઉપરથી આપણે જે નિષ્કર્ષ લખીએ છીએ એ ખાસ સમજવા જેવું છે. નિષ્કર્ષ શું કહેવા માગે છે? તમે જો ધારો કે C1નું મૂલ્ય 1 માઇક્રોફેરેડે છે, C2નું મૂલ્ય 2 માઇક્રોફેરેડે છે, C3નું મૂલ્ય 3 માઇક્રોફેરેડે છે, તો સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય કેટલું થશે? તો 1 + 2 + 3 એટલે કે 6 માઇક્રોફેરેડ. એટલે કે મોટામાં મોટા કેપેસિટન્સના મૂલ્ય કરતાં મોટું હોય છે. મોટું કેટલું હતું? 3. તો તેના કરતાં પણ કેટલું આવ્યું? મોટું મળ્યું. તો આવી રીતે આપણે જ્યારે n કેપેસિટરને જો જોડેલા હોય તો આપણને સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ કઈ રીતે મળે? તો તમને કહી દઉં મિત્રો, આની અંદર બહુ જ સરળતાથી છે. +++ Qn થશે, n માં કેપેસિટર પરનો વિદ્યુતભાર, +++ CnV થશે, અહીંયા આપણે ++Cn થશે, Cn થશે અને એ જ રીતે અહીંયા પણ +Cn થશે. તો મિત્રો આપણે આવી રીતે 2 કેપેસિટર, 3 કેપેસિટર કે પછી n કેપેસિટરને આપણે જો સમાંતરમાં જોડેલા હશે તો તેનું સમતુલ્ય કેપેસિટન્સનું આપણને મૂલ્ય C = C1 + C2 + C3 + Cn મળશે. અને તેનો નિષ્કર્ષ ખાસ ધ્યાન રાખીશું કે સમાંતરમાં જોડેલા કેપેસિટરોના કેપેસિટન્સના મોટામાં મોટા મૂલ્ય કરતાં સમતુલ્ય કેપેસિટન્સ એટલે કે અસરકારક કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય છે. હવે ઉદાહરણ 2.9ની રકમ આપણે સમજીએ. આકૃતિ 2.29માં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરેડેના 4 કેપેસિટરોનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. એ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ. બી દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. નોંધો કે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર એ ઊંચા સ્થિતિમાનની પ્લેટ પરનો વિદ્યુતભાર છે જે નીચા સ્થિતિમાનની પ્લેટ પરના વિદ્યુતભાર જેટલો જ અને વિરુદ્ધ છે. તો મિત્રો આ રીતે આપણે આ દાખલામાં રકમમાં આપ્યા પ્રમાણે તમે જોઈ શકો છો કે આપણને C1, C2, C3 3 વિદ્યુતભાર શ્રેણીમાં જોડેલા દેખાય છે અને તેના સમતુલ્ય સાથે C4 જે કેપેસિટર છે તે સમાંતરમાં જોડેલો છે. તો સૌપ્રથમ આ C1, C2, C3ના સમતુલ્ય જોડાણ
નો એટલે કે અસરકારક કેપેસિટન્સ ધારો કે આપણે સી ડેશ હોય તો સી ડેશને સૂત્ર પ્રમાણે જોઈએ, શ્રેણી જોડાણના સૂત્ર પ્રમાણે, તો 1/સી ડેશ બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 મળશે. C1 C2 C3 ત્રણેયના મૂલ્ય 10 માઇક્રોફેરેડે છે, જે આપણે મૂકીશું એટલે આપણને 3/10 1/સી ડેશ બરાબર મળશે, એટલે કે સી ડેશ બરાબર 10/3 માઇક્રોફેરેડે મળે છે, એટલે કે 3.33 માઇક્રોફેરેડે આપણને ત્રણેયના શ્રેણી જોડાણનું સમતુલ્ય મળે છે. હવે આપણે સી ડેશ આ જે ત્રણેયનું શ્રેણી જોડાણ થઈ ગયું તેની સાથે C4 તો તમે જાણો છો કે સમાંતરમાં છે આ સેન સાથે, એટલે સી ડેશ અને C4 સમાંતરમાં છે, તેના સમાંતર જોડાણનો અસરકારક જે કેપેસિટન્સ છે તે ધારો કે સી ડબલ ડેશ હોય તો સી ડબલ ડેશ બરાબર સી ડેશ પ્લસ C4 થશે. સી ડબલ ડેશ 10/3 પ્લસ 10 લસા લઈશું એટલે આપણને 40/3 એટલે કે 13.33 માઇક્રોફેરેડે આપણને મળે છે. તો મિત્રો આ રીતે આપણને એ સેક્શન જોયું. હવે આપણે બી પણ જોયું. હવે આપણે બી વિભાગ એટલે કે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધીએ. તો ધારો કે પરિપથનો કુલ વિદ્યુતભાર સૌપ્રથમ આપણે શોધી લઈએ. પરિપથનો કુલ વિદ્યુતભાર Q બરાબર સી ડબલ ડેશ ઇન્ટુ વી, જે આપણે સી ડબલ ડેશ અગાઉ શોધ્યું 40/3 માઇક્રોફેરેડે ઇન્ટુ વી છે આપણો 500 એટલે 20/3 10⁻³ એટલે 6.7 10⁻³ કુલમ, એટલે એક પરિપથનો કુલ વિદ્યુતભાર Q 6.7 મિલી કુલમ છે. હવે આ કુલ વિદ્યુતભાર ક્યાંથી મળે તો બેટરીના દંડરૂમાંથી કે અહીંથી અહીં મળે. હવે આ વિદ્યુતભાર એ બિંદુ અથવા ડી બિંદુ પાસે આપણને મળે. આ પૈકી કેટલોક વિદ્યુતભાર આ C4 તરફ અને કેટલોક વિદ્યુતભાર ઉપરની પ્લેટ તરફ આપણને મળશે. તો આપણે સૌપ્રથમ Q4 પરનો વિદ્યુતભાર, જો આપણે C4 પરનો વિદ્યુતભાર Q4 શોધીએ તો Q4 બરાબર C4 ઇન્ટુ વી થાય, અને C4 આપણે 10 માઇક્રોફેરેડે આપ્યું છે, વી 500 છે, એટલે કે 5 મિલી કુલમ આપણને Q4 પરનો કુલ વિદ્યુતભાર મળે. હવે જો Q4 પરનો કુલ વિદ્યુતભાર 5 મિલી કુલમ મળ્યો, અહીં જે વિદ્યુતભાર આવ્યો 6.7 હતો, અહીંયા 5 મિલી કુલમ થયો, તો ઉપરના ભાગમાં જે આપણને શ્રેણી જોડાણ છે તેમાં ત્રણેય કેપેસિટરમાં વિદ્યુતભાર સમાન હોય તે આપણને કુલ વિદ્યુતભારમાંથી 5 બાદ કરીશું તો મળી જશે. એટલે C1 C2 C3 પરનો સમાન વિદ્યુતભાર Q1 Q2 Q3 બરાબર Q માઇનસ Q4, અહીં જે Q આવે છે માઇનસ Q4 બાકીનો આ તરફ જશે, એટલે Q માઇનસ Q4 એટલે કે 6.7 માઇનસ 5 મિલી કુલમ, એટલે કે 1.7 મિલી કુલમ. તો આવી રીતે આપણને મિત્રો ત્રણેય કેપેસિટર જે શ્રેણીમાં છે તેના પરનો કુલ વિદ્યુતભાર પણ મળી ગયો, અને ચોથો કેપેસિટર જે સમાંતર છે તેના પરનો વિદ્યુતભાર મળે છે, જે આપણે ખૂબ સરળતાથી આપણે સમજી શકીએ છીએ. મિત્રો ટૂંકમાં તમને સમજાવી દઉં તો જ્યારે પણ આવી રીતનો કેપેસિટન્સ આપેલો હોય ત્યારે સૌપ્રથમ શ્રેણીમાં શોધી લેવાના, પછી સમાંતરમાં શોધી લેવાના, તેનો સમતુલ્ય શોધી લેવાનો, ત્યાર પછી વિદ્યુતભાર શોધવા માટે પરિપથનો કુલ વિદ્યુતભાર શોધવાનો. કુલ વિદ્યુતભાર શોધ્યા પછી આપણે સમાંતર અથવા સરળ પડતું હોય તે પ્રમાણેનો કોઈ પણ કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધીએ. એક શોધી લઈએ કે Q4 બરાબર C ઇન્ટુ વી પરથી આપણે આ શોધવાનો, અને બાકીનો જે વિદ્યુતભાર અહીંયા જ જશે, બાકીનો વિદ્યુતભાર આપણને બાદ કરવાથી અથવા તો તફાવત લેવાથી પણ મળી જશે, એટલે કે જે આપણને આન્સર આવે છે અનુક્રમે 1.7 મિલી કુલમ ત્રણેય શ્રેણીમાંને અને 5 મિલી કુલમ સમાંતરમાં. નમસ્કાર.